એટલું યાદ રાખજો કે આપણી જોડે છેલ્લો ચાન્સ છે આપણી આવનારી પેઢી માટે. આ કોઈ લડાઈ એક સીટની કે એની નહીં, પણ આપણા અસ્તિત્વની લડાઈ છે. અને આપણા અસ્તિત્વની લડાઈમાં જો આપણે પાટણથી એરી ચાલુ કરીશું તો આખા ગુજરાતમાં ઓના પડઘા પડશે. અમદાવાદ, સુરત, આપણો રબારી પાટણ વાળો જે પણ છે એના વોટ જેને અમદાવાદમાં હોય, ગોમડે ગોમડે હવાના જેને ગોમ હોય એની જવાબદારીઓ લઈ અને વોટ અમદાવાદ થી હોય લાવવાનું કરો. જે વોટ હોય કરતા હોય એને વોટ કરાવો. એક એ વોટ આપણો બાતલ નો જ આવવો જોઈએ. અમે અમદાવાદ રીજીએ છીએ એટલે આપણે કીધીએ ને કે ભાઈ દલિતો જોડે ભેદભાવ થાય છે, આદિવાસીઓ જોડે ભેદભાવ થાય છે, પણ ખરો ભેદભાવ તો રબારીઓ જોડે થાય છે. જેવો હું તમને કહું કે અમદાવાદમાં પાટણ, બનાસકાંઠા, ગમે ત્યાં આડોશ પડોશના ગામડા હોય અહીંયાથી કોઈ શેતર વેચીને, કોઈ ઢોર વેચીને પોતાના છોકરાને અમદાવાદ રહેવા મેલે અને હારી સોસાયટીમાં કોઈ બિલ્ડિંગ બનતી હોય અહીંયા તમારે ઘર લેવું તમને મળે કોઈને? શું કીધું કે ભાઈ રબારી છે તમે મકાન આલશે નહીં. ઓનાથી મોટો ભેદભાવ કયો હોય કહો? એટલે આવા ભેદભાવોને દૂર કરવા માટે, આ નીતિઓને બદલવા માટે આપણે સરકાર બદલવી જરૂરી છે. હું કોઈ પાર્ટીનો 5 રૂપિયાનો મેમ્બર નહીં, પણ એ છતાંય આ નીતિઓ સરકારની ખરાબ છે. આ નીતિઓને બદલવી જરૂરી છે, એના માટે સરકાર બદલવી જરૂરી છે. એટલા માટે આજ આવ્યો છું. બીજી વસ્તુ, ગોમડાના અનુભવ છે કે વન વિભાગના નામે, નોના નામે, તેના નામે આપણા હોય ઘણા બધા હોય છે, પણ એના નામે આપણે જેટલા ગૌચર છે ને એટલો વયન ખાઈ જવા છે. ગૌચરનો સાચો માલિક કોણ છે? માલધારી છે, રબારી છે. જે પશુ રાખે છે એ દરેક વર્ગ ગૌચરનો સાચો માલિક છે. અને વાયાના કંપનીઓ તેના નામે, વન વિભાગના નામે આપણે ગૌચર ખાઈ જવા છે. એટલે દરેક વસ્તુની વર રાખજો, નકર લૂંટાઈ ગયા ચેડી પછી કશું રહે નહીં. મર્યા ચેડલો કાકા ખીચડી થાય. આ છેલ્લો ચાન્સ છે આરક્ષણ બચાવવાનો, દેશ બચાવવાનો. આપણે જયારે આઝાદીની લડાઈ લડતા હતા ને, આપણા બધા, તમારા વડવાઓ લડ્યા હશે, મારા વડવાઓ લડ્યા હશે, પણ જે ઇતિહાસ લખવા વાળા હતા ને એમને કદાચ આપણા કોઈના વડવાઓના નામ લખ્યા નહીં. એટલે આપણે તમને સંભળાય છે કે આપણે કોઈ આઝાદીની લડાઈમાં ડોહા હતા? ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.